નમસ્કાર દર્શક મિત્રો આપ સૌ જાણો છો તે રીતે હિન્દ ટીવી હરેક નવા કાર્યક્રમ સાથે કંઈક ને કંઈક સામાજિક મેસેજ લઈને આવતી હોય છે. હવે જ્યારે 31 મે નજીક આવી છે ત્યારે વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે આ 31 મે ઉજવાય છે. તો ત્યારે આપણી સાથે બે એવા મહેમાનો ઉપસ્થિત છે કે જેઓ પોતે ડૉક્ટરી સાથે સંકળાયેલા છે, પોતે ડૉક્ટર છે અને સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા રચ્યા બચ્યા રહે છે અને આપણા સમાજમાં આ કેન્સર નામનું જે જીવલેણ રોગ છે એ વધુને વધુ ન ફેલાય તેના માટે સતત પ્રયાસ કરતા હોય છે. તેવા આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર નિકુંજભાઈ વિઠલાણી કે જેઓ કેન્સર સર્જરીના નિષ્ણાત છે અને શહેરની જાણીતી હોસ્પિટલ એવા ભરત કેન્સર હોસ્પિટલ સાથે સંકળાયેલા છે, તેમજ ઉધના વિસ્તારમાં આવેલી યુનિક હોસ્પિટલના પોતે ડિરેક્ટર પણ છે. તો સૌથી પહેલાં નિકુંજભાઈ, તમને અમારા શોમાં મોસ્ટ વેલકમ. અને એમની સાથે સહ મહેમાન તરીકે આપણી સમક્ષ ઉપસ્થિત છે ડૉક્ટર નિહાલ પટેલ કે જેઓ વરાછાના પ્રથમ હોસ્પિટલના બાળ રોગ એલર્જી અને અસ્થમાના સ્પેશિયાલિસ્ટ છે. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ વાર્તાલાપ. તો પહેલાં હવે મેં જેવી રીતે વાત કરી કે 31 મે એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે, તો આ ડે કઈ રીતે ઉજવાય છે, શા માટે ઉજવાય છે, કેટલા વર્ષોથી ઉજવવામાં આવે છે, તેના વિશે આપણે ડૉક્ટર નિકુંજભાઈ વિઠલાણીને પૂછીશું. જી નિકુંજભાઈ. તમે બહુ સાચું કીધું. 31 મે વર્લ્ડ નો ટોબેકો દિવસ છે. જી. હવે એકચ્યુઅલી આ વસ્તુની જરૂરત કેવી રીતે ઊભી થઈ, તો તમે હું બધા જ જાણીએ છીએ તેમ કે કેન્સરનું પ્રમાણ દિવસે દિવસે ઘણું વધી રહ્યું છે. તો આ પ્રમાણ વધવાનું કારણ શું છે? જી. કેન્સરનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? એક આંકડાની વાતો કરીએ તો દુનિયામાં લગભગ દર 1 લાખ પોપ્યુલેશનને 20 માણસને કેન્સર થાય છે, જ્યારે ડેવલપિંગ કન્ટ્રીમાં આ આંકડો વધીને 40 થી 50નો છે. અને જે આ 40 થી 50 લોકોને કેન્સર થાય છે એમાંના 60% કેન્સર એ મોટાભાગે તમાકુના લીધે થતા હોય છે. બીજી સાદી ભાષામાં કહું તો તમાકુના લીધે દર 6 મિનિટે એક માણસનું મૃત્યુ થાય છે. એટલે તમાકુ એ ઘણી બધી જાતની જીવલેણ બીમારીઓ ઊભી કરે છે. તો જેથી આપણે સમાજમાં અવેરનેસ લાવવી જરૂરી છે અને એના સંદર્ભમાં વર્લ્ડ નો ટોબેકો દિવસની શરૂઆત થઈ હતી. પહેલીવાર આ દિવસ 1987ની સાલમાં ઉજવાયો હતો. જી. આ વર્લ્ડ નો ટોબેકોના દિવસે ઘણી બધી સામાજિક સંસ્થાઓ પોતપોતાના રીતે સમાજને એક મેસેજ આપે છે કે તમાકુનું વ્યસન કરવાથી અથવા તમાકુનું સેવન કરવાથી શું શું નુકસાન થાય છે અને આનાથી આપણે કેવી રીતે બચી શકીએ તેમ છે. તો આ સંદર્ભમાં આ દિવસની શરૂઆત થઈ હતી અને ત્યાર પછી રેગ્યુલર આ 31 મેના દિવસે ઉજવાય છે. જી. જી ડૉક્ટર નિહાલ, હું તમને કહીશ કે આ જે તમે નો ડાઉટ કે બાળકો અને અસ્થમા નિષ્ણાંત છો, તો આ વર્લ્ડ નો ટોબેકો ડેના દિવસે કે બાળકો ઉપર તમાકુને કઈ રીતે અસર કરે છે, બાળકોને એને આ તમાકુ સાથે શું લેવા દેવા છે? જો મિત્રો, તમાકુની પેદાશોના અખતરા કરવાની શરૂઆત બાળપણ અને કિશોરાવસ્થાથી જ શરૂ થાય છે. 60% લોકો 14 વર્ષ પહેલાં જ કોઈને કોઈ સ્વરૂપમાં તમાકુનો ઉપયોગ શરૂ કરતા હોય છે. પસંદગી, લત, આદત, ચરસાચરસી, સ્પર્ધા, પોતાને સ્વતંત્રતા હોવાની ભાવના પ્રગટ કરવી, ફિલ્મોમાં હીરો હિરોઈન અથવા રમતવીરોને જોઈને તે લોકો ઝડપથી તેના બંધાણી બની જાય છે અને લાંબા ગાળા માટે બંધાણી બની જાય છે. આપણે ઘણી વખત જોઈએ છે કે વર્લ્ડ કપ જ્યારે રણતુંગા વિશ્વકપ જીત્યા ત્યારે એની બાજુમાં વિલ્સનું બેનર હતું. માઇકલ શ્યુમેકર જ્યારે ફોર્મ્યુલા 1 ચેમ્પિયન બન્યો ત્યારે તેની ગાડીમાં માલબોરોના સ્ટીકર લાગેલા હતા. તો આ બધું જોઈને બાળકોને એવું થાય છે કે આ બધી તમાકુની વપરાશ કરવાથી આપણને બી આપણા રોલ મોડેલ જેવી સિદ્ધિઓ મળશે, આપણામાં પણ એવી તાકાત આવશે. પરંતુ આ બિન અનુભવી ટાર્ગેટ ગ્રુપને એ નથી ખબર હોતી કે આ બધી વસ્તુ કેટલી નુકસાનકારક છે. તો એ લોકો જલ્દીથી આના ઇન્ફ્લુઅન્સમાં આવી જાય છે. જેમ કે શાહરૂખ ખાન પાન વિલાસની એડવર્ટાઇઝમાં આવે છે, અજય દેવગણ વિમલ ગુટકાની એડવર્ટાઇઝમાં આવે છે. તો બાળકો જલ્દીથી આના બંધાણી બની જાય છે. અને રમતગમતની સ્પર્ધાના આયોજકો રૂપિયાની સ્પોન્સરશિપ શોધવા માટે તેમજ સરકાર મોટો ટેક્સ, ઇન્કમ ટેક્સ, જે તમાકુમાંથી જે એને ટેક્સ મળે છે તેની લાલચમાં બેબસ બનીને આ કાતિલ ઝેર ઘરે ઘરે પહોંચાડવા માટે પરવાનગી આપી રહ્યું છે. જી. પણ હવે જ્યારે તમાકુની વાત નીકળી છે તો ત્યારે ઘણા બાળકો આને સ્ટેટસ પણ માનતા હોય છે. જેવી રીતે ઘણી એડવર્ટાઇઝમાં, હું કોઈની એડવર્ટાઇઝ નહીં કરું પરંતુ એમ કહેવાય છે કે ઊંચે લોગ ઊંચી પસંદ, આવી બધી જે ફેક એડવર્ટાઇઝમેન્ટ હોય છે એના લીધે પણ ક્યાંક ને ક્યાંક સમાજમાં આ વસ્તુ જેને અવેરનેસ ન આવી જોઈએ એવી વસ્તુ અવેર થતી જાય છે.
તો જી નિકુંજ સર, તમને એ વાત કરીશ કે આપણે ભારતમાં જ્યારે તમાકુની વાત થઈ રહી છે ત્યારે ભારતમાં તમાકુની શરૂઆત ક્યારથી થઈ તેના વિશે જરા દર્શક મિત્રોને જણાવ્યું. સરસ ક્વેશ્ચન કર્યો કે આપણે તમાકુ કહીએ છીએ, પણ આ તમાકુ આવ્યું ક્યાંથી, જી શરૂઆત કેવી રીતે થઈ, એ જાણવું બી એક ખરેખર ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે. તમાકુની શરૂઆત આમ જોવા જાવ તો આજથી લગભગ 400 વર્ષ પહેલા જી. પોર્ટુગીઝો આપણા દેશમાં પહેલો છોડ લાવ્યા હતા તમાકુનો, અને એમાંથી તમાકુનું આપણે ત્યાં ઉત્પાદન શરૂ થયું. જી એ પહેલા આપણે ત્યાં થોડી 2-4 જાતના તમાકુ અવેલેબલ હતા અથવા તો તેનું પ્રોડક્શન થતું હતું, પણ એ એટલી બધી કક્ષાએનું અથવા એનું લેવલ એટલું બધું સારું નહોતું જી. કે લોકો એનો યુઝ કરતા હતા અથવા તો લોકો એને વાપરતા હતા. જી પણ પોર્ટુગીઝો જે છોડ લાવ્યા ત્યાર પછી આપણે બ્રિટિશ ગવર્મેન્ટનું રાજ આવ્યું આપણા ઉપર, અને એ દરમિયાન બ્રિટિશ ગવર્મેન્ટે આનો એટલો બધો વ્યાપ વધારી દીધો જી. કે એક સમયમાં લગભગ 18મી સદીમાં તમાકુ એ ભારતમાંથી એક્સપોર્ટ થતું સૌથી મોટું કોમોડિટી હતું. જી. અને સૌથી વધારે એનું એક્સપોર્ટ ગોવા બંદરેથી ઇનફેક્ટ પોર્ટુગલમાં જ પાછું આપણે ચાલુ કર્યું હતું. જી. અને એમ કહેવાય છે કે એ સમયે પોર્ટુગલમાં ઘરમાં ભારતમાંથી એક્સપોર્ટ થતું તમાકુ વપરાતું હતું. જી ત્યાર પછી બ્રિટિશરોએ પહેલી શરૂઆત કરી સિગરેટની, કે પેક ફોર્મમાં કોઈ બી તમાકુ જે કહેવાય એની પહેલી શરૂઆત થઈ એ સિગરેટથી થઈ, અને લોકોએ એને એટલી બધી એક્સેપ્ટ કરી બહારના કન્ટ્રીઝમાં અને આપણા દેશમાં પણ એટલી બધી સિગરેટ ને બીડી પીવા માંડી કે જેની કોઈ હદ જ નથી. અને ત્યાર પછીની હિસ્ટ્રી તો આપણે બધા જ જાણીએ જી. છીએ કે આજે તો ઘરે ઘરે યુવાનોના હાથે અને મોઢે તમાકુનું નામ છે, બીજું કંઈ જ નથી. જી જી નિકુંજભાઈ, નો ડાઉટ આપણે તમે જેવી રીતે વાત કરી કે અરાઉન્ડ 100-150 વર્ષ કરતાં પણ પહેલાથી આ તમાકુ આપણા સમાજમાં એક જીવલેણ રોગ તરીકે પ્રસરી રહ્યું છે. પણ જ્યારે તમાકુની વાત કરીએ છીએ ત્યારે એનાથી થતા નુકસાન પણ એના વિશે પણ જરા દર્શક મિત્રોને અવેર કરી દો નિકુંજભાઈ. ના, બહુ સાચી વાત કીધી, કેમ કે આપણે જે વર્લ્ડ નો ટોબેકોના દિવસે ભેગા થયા છે અને સમાજને એક મેસેજ આપવા માંગીએ છીએ, ત્યારે આપણે એ જાણવું તો જરૂરી જ રહ્યું કે આ તમાકુના લીધે શું નુકસાન થાય છે આપણા શરીરને. જી કેમ કે મોટાભાગના લોકોને એવું જ હોય છે કે તમાકુથી ખાલી કેન્સર થાય છે. જી તમાકુથી કેન્સર નામની જીવલેણ બીમારી તો થાય જ છે, અને ઘણા બધા પ્રકારના કેન્સર થાય છે જેની આપણે આગળ ચર્ચા કરીએ. પણ કેન્સર ઉપરાંત બીજા ઘણા બધા જીવલેણ રોગો છે, જેમ કે લોહીની નળી બંધ પડી જવી, જેના લીધે હાર્ટ એટેક આવી શકે છે, જેના લીધે લકવો લાગી શકે છે, જેના લીધે પગની લોહીની નળી બંધ થઈ જાય તો પગ કપાવવાની જરૂરિયાત પડે છે. આ ઉપરાંત ફેફસાના ઘણા બધા રોગ, જેમ કે નિયાલભાઈ હમણાં વાત કરી તેમ અસ્થમા છે, COPD અમારી ભાષામાં કહે કે ધીરે ધીરે ફેફસાની કેપેસિટી ખલાસ થતી જાય અને માણસ ખલાસ થઈ જાય છે. એમ લોહીની નળીને સાંકળીને ઘણા બધા રોગો તેમજ ફેફસાને સાંકળીને ઘણા બધા રોગો આપણા શરીરમાં થાય છે, કે જે મોટાભાગના જીવલેણ રોગો છે. એટલે જ મેં પહેલાં પણ નોટ કર્યું તેમ કે દર 6 મિનિટ તમાકુ એક માણસનું મૃત્યુ કરે છે. તેમાં આ બધા જ રોગ આવી જાય છે, ઇન્ક્લુડિંગ હાર્ટ એટેક, લકવોથી માંડી અને કેન્સર સુધીના. જી જી નિહાલભાઈ, તમને પણ આ જ ક્વેશ્ચન કે સમાજમાં તમાકુથી શું નુકસાન છે એના વિશે દર્શક મિત્રોને જરા અવેર કરો. જો પૂરા વિશ્વમાં 60 લાખ લોકોનું મૃત્યુ તમાકુના સેવનથી થાય છે, અને જો આ જ રીતે આંકડો આગળ વધશે તો 2 જ વર્ષમાં આ આંકડો કદાચ ડબલ થઈ જશે, અને જે એડ્સ અને ગેસ્ટ્રો અને અકસ્માત કરતાનું બધાનું ટોટલ કરીશું એના કરતાં પણ કદાચ વધારે મૃત્યુ ખાલી તમાકુથી થશે. નિકુંજભાઈ આમ તો ઘણું સમજાવ્યું છે, છતાં થોડોક ઉમેરો કરતા તમાકુથી પાચન તંત્રમાં એસિડિટી, જઠરના ચાંદા, જઠરના કેન્સર એ પણ થાય છે. સ્ત્રી બીજ અને પુરુષ બીજ બંનેની સંખ્યા અને કાર્યક્ષમતામાં અને ગુણવત્તામાં ઘટાડો થાય છે, એટલે જ તો આજકાલ નિસંતાનપણાના કેસો વધી રહ્યા છે. આ ઉપરાંત એક હકીકત સ્પષ્ટ કરું તો આપણે જે લોકો સિગરેટ પીતા હોય છે ને તે તેનું ફિલ્ટર નીચે ફેંકી દેતા હોય છે. હવે એ લોકોને એ નથી ખબર હોતી કે આ ફિલ્ટરમાં સેલ્યુલોઝ એસિટેટ નામનો પદાર્થ હોય છે, જેનું વિઘટન થતાં 2 થી 10 વર્ષ થાય છે. એટલે જમીનમાં એ કેટલું નુકસાન કરી શકે છે એ આપણને ખ્યાલ આવે. આ ઉપરાંત નિકોટિન સિવાય હાઇડ્રોજન સાયનાઇડ, એમોનિયા, મેન્થોલ, એમ્બરગ્રીસ જેવા અન્ય કેટલા પણ પદાર્થ છે જે કેન્સર પેદા કરી શકે એમ છે. ટૂંકમાં આ તો થઈ મેડિકલની ભાષા. તમાકુથી થતા નુકસાનને હિસાબે તમાકુ પાછળ થતો ખર્ચ, એની પાછળ માંદગીને લીધે થતો તબીબ ખર્ચ, માંદગીને લીધે થતી પડતી રજાઓ, માંદગીને લીધે વેડફાતા માનવ કલાકો, તેમજ આ બધાને હિસાબે વ્યસન મુક્તિ કેન્દ્ર કે આપણે જે અત્યારે કેમ્પ કરી રહ્યા છે કે પ્રોગ્રામ કરી રહ્યા છે એ પાછળ ખર્ચાતો સમય અને પૈસા, આ નુકસાન બી ઘણું વધારે હોય છે. ટૂંકમાં એક સામાજિક દ્રષ્ટિએ વાત કરું કે નાના ઘરની બહેનો જ્યારે કોઈ વસ્તુ ખરીદવા જાય છે ને ત્યારે 5 રૂપિયા 10 રૂપિયા માટે ખૂબ જ રકઝક કરે છે,
અને કદાચ જો એ 5-10 રૂપિયાની આપવા પડે ને તો તેનું દિલ દુખી આવે છે. એ મનમાં એવું વિચારે છે કે હું કોઈક એક વસ્તુ ઓછી લઈશ અથવા ઘરે જઈને કંઈ ભરતકામ કે એવું કરીશ ને આ 5-10 રૂપિયા કવર કરી લઈશ. ને એ જ ઘરમાં એનો ભાઈ અથવા પિતા સાંજે પાનના ગલ્લે જાય છે અને 10-15 રૂપિયાના પાન, માવા, ગુટકા કે સિગારેટ ખરીદે છે અને એ પણ પોતાના માટે મોત ખરીદવા જાય છે. તો આ કેમના રાજી થાય છે? એટલે જ્યારે વ્યસનથી કોઈ એક વ્યક્તિનું નુકસાન થાય છે તો માત્ર વ્યક્તિનું મરણ કે નુકસાન થાય છે ને, તો એની સાથે સાથે પરિવારનું સુખ, શાંતિ, સમૃદ્ધિ એ બધું જે સાથે લઈને જાય છે, પરિવારને પાયમાલ બનાવી દે છે અને ઘરને પાંગડા બનાવી દે છે. જી ચોક્કસ નિહાલભાઈ, એ તો વસ્તુ ખાસ છે જ કે આ તમાકુ વ્યસન આ દરેક વસ્તુથી કોઈ પ્રકારના ફાયદા તો છે જ નહીં. કારણ કે તમે પોતાના મેડિકલ કરિયરમાં ક્યારે વિચાર્યું કે ભાઈ આનાથી કોઈ ફાયદા છે એવું ખરું? કોઈ જ નથી. તેમ છતાં પણ લોકો માનતા નથી. ત્યારે આ અવેરનેસ કેમ્પ અને આ અવેરનેસ પ્રોગ્રામ્સ વગેરે કરવાનું નોબત આવતી હોય છે. તો દર્શક મિત્રોને એ તો જરૂરથી જણાવી દઈએ કે આનાથી કોઈ પ્રકારના ફાયદા નથી અને આગળ જતા ઇન ફ્યુચર, હા તમને અત્યારે કદાચ એવું લાગતું હશે કે આ 2 શક લેવાથી કે વસ્તુ સારી લાગે છે, મજા આવે છે, પણ ફ્યુચર હંમેશા એનું ખરાબ જ હોય છે. જી નિકુંજભાઈ, જ્યારે તમે કેન્સર સ્પેશિયાલિસ્ટ છો તો તમાકુથી કેન્સર થાય છે એ તો અત્યારે સમાજનો દરેક વ્યક્તિ જાણે છે, તો એના વિશે પણ જરા દર્શક મિત્રોને જણાવી દો. તમાકુથી ઘણા બધા પ્રકારના કેન્સર થાય છે. આપણે બધાને જાણકારી હશે કે ખાલી મોઢાના કેન્સર થાય છે, પણ એવું નથી. તમાકુથી મોઢાના લઈને એટલે કે મોઢાની અંદર ગલોફા, જીભ, હાડકાનું, ગળાની પાછળના ભાગનું, અન્નનળીનું, સ્વરપેટીનું, એમ ઘણા બધા અહીંયાના ભાગના કેન્સર થાય છે. આ ઉપરાંત ફેફસાનું કેન્સર, અન્નનળીનું કેન્સર, જઠરના કેન્સર, લીવરના કેન્સર, પેન્ક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડનું કેન્સર અને પેશાબની થેલીનું કેન્સર. આ ઉપરાંત ગર્ભાશયનું અને ગર્ભાશયના મુખનું કેન્સર. એટલે ઉપરથી શરૂઆત કરીને નીચે સુધીના બધા જ અંગમાં કેન્સરમાં તમાકુનો કંઈક ને કંઈક હિસ્સો છે. એટલે તમાકુ આમ ઘણા બધા પ્રકારના કેન્સર કરતું હોય છે. બહુ સાદી ભાષામાં એક બીજી વાત કરીએ કે મોઢાના કેન્સરની આપણે વાત કરી તો મોઢાના કેન્સર એ દુનિયામાં 6થા નંબર પર આવે છે કે એ ઘણું પાછળ છે. જ્યારે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં મોઢાના કેન્સરનો પહેલો નંબર છે. કેમ? તો કે આપણા દેશમાં તમાકુનું ચલણ જ એટલું બધું વધારે છે કે આપણા દેશમાં મોઢાના કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. ઇનફેક્ટ અમારી પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસની વાતો કરીએ કે ભરત કેન્સરની વાત કરીએ કે જ્યાં અમે રેગ્યુલર પેશન્ટો જોતા હોઈએ છીએ, ત્યાં પણ અમારી પાસે જે વધારે આપણા રિજિયનના પેશન્ટો આવે છે એ મોટાભાગના મોઢાના કેન્સરના આવતા હોય છે અને બધા જ મોટાભાગના આ કેન્સર તમાકુના લીધે થતા હોય છે. એમ જોવા જઈએ તો આ મોઢાના કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધારે છે. આ ઉપરાંત આ મોઢાના કેન્સર છે જે પેશન્ટો અમારી પાસે આવતા હોય છે એ ઘણા મોડા સ્ટેજમાં આવતા હોય છે. એટલે કે ઘણું બધું વધી જાય પછી અમારી પાસે આવતા હોય છે અને જેના લીધે એ લોકોને એવું લાગે છે કે ભાઈ ડૉક્ટરે સારવાર કરી છતાં પણ રિઝલ્ટ નથી મળી, અથવા તો રિઝલ્ટ કેન્સરની ટ્રીટમેન્ટ કરવા છતાં પણ નથી મળતું, અથવા તો કંઈ ટ્રીટમેન્ટ વખતે કેન્સર ફેલાઈ જાય છે. પણ એકચ્યુઅલમાં એવું નથી. એ એટલા માટે એવું થાય છે કે જ્યારે પેશન્ટ ડૉક્ટર પાસે આવે છે ત્યારે જ એનું સ્ટેજ છે એ ઓલરેડી વધી ગયો છે. સપોઝ હું મારી પ્રેક્ટિસની વાત કરું ને તો હું 100 દર્દી જોતો હોઈશ તો 100માંથી 80 કે 85 દર્દી ત્રીજા અથવા ચોથા સ્ટેજના હોય છે. હાર્ડલી 10 કે 15% દર્દીઓ પહેલા અને બીજા સ્ટેપમાં હોય છે. હવે આ 15% દર્દીના સહારે મને બાકીના 100% દર્દી એમ કે ના પણ અમને બી એ લાંબુ જીવવાની આશા છે અથવા તો અમને બી લાંબા સમયનું રિઝલ્ટ આપો, તો એ નથી શક્ય બનતું. કેમ? તો કે પેશન્ટ આપણી પાસે મોડા આવે છે. તો એનું કારણ શું છે? એની પાછળનું કારણ છે ઘણીવાર અજ્ઞાનતા હોય છે કે એમને પોતાને ખબર નથી પડતી. ઘણીવાર ડર છે એમના મગજમાં ડર છે કે જો મને કેન્સર હશે તો એની સારવાર હવે શક્ય નહીં થાય. એ ડરના માટે લોકો અમારી પાસે નથી આવતા. ઘણીવાર ફાઇનાન્શિયલ સ્ટેટસ પોતાનું નથી હોતું એટલે એમને એવી બીક લાગે છે કે જો કેન્સર નામની બીમારી આવશે એની ટ્રીટમેન્ટ ખર્ચાળ છે, મોંઘી છે અને એ આપને પોસાય તેમ નથી. તો એવી બીકના લીધે પણ લોકો અમારા સુધી નથી પહોંચતા. પણ આ બધામાંથી આપણી મેન્ટાલિટી અથવા તો લોકોએ બહાર આવવું પડશે અને શરૂઆતના સ્ટેજમાં અથવા તો તેમને જરા પણ ડાઉટ લાગે કે ના મને કંઈક નવું થયું મારા શરીરમાં અથવા મને કંઈ પ્રોબ્લેમ થઈ રહ્યો છે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ભલે એ અમારા લેવલના ડૉક્ટરો પાસે ના આવે પણ નજીકમાં એમની પાસે ડૉક્ટર હોય જેમને પણ જાણકારી આવી જાય કે ભાઈ આમાં તમાકુના લક્ષણો છે કે નથી અને તાત્કાલિક ડૉક્ટરને બતાવી એને સારવાર કરાવવી જોઈએ અથવા તાત્કાલિક એનું નિદાન કરાવવું જોઈએ. જી ચોક્કસ. જ્યારે તમાકુની વાત થાય છે તો ખાલી પાન, માવા, બીડી, સિગારેટ આ બધી વસ્તુ નથી. મેં મેડિકલ સાયન્સમાં નિહાલભાઈ એક શબ્દ સાંભળ્યો હતો કે પેસિવ સ્મોકિંગ. તો આ પેસિવ સ્મોકિંગ શું છે એ જરા દર્શક મિત્રોને વિસ્તારથી જણાવી દો. પેસિવ સ્મોકિંગ એટલે એકની મજા અને બીજાની સજા. તમાકુ એક એવું ઝેર છે કે જે કોઈ પણ સ્વરૂપમાં તમે લેશો ને તો નુકસાન કરવાનું જ છે.
કેટલું ભયંકર. તમાકુ લો અને સાથે સાથે ફરજિયાતપણે બીમારીઓ પણ લો અને કદાચ ક્યારેક મોત પણ. જ્યારે બીડી અથવા સિગારેટ પીતી વ્યક્તિ ન હોય તેને પણ જો પરાણે બીડી સિગારેટનો ધુવાડો શ્વાસમાં લેવો પડે તો તેને પેસિવ સ્મોકિંગ કહેવામાં આવે છે. જી. લગભગ બધા જ લોકોએ ગાર્ડનમાં, રેસ્ટોરન્ટમાં, બસમાં કે ટ્રેનમાં આ અનુભવ કર્યો જ હશે. બીડી સિગારેટ પીવાનો આનંદ કોઈ બીજો લઈ રહ્યો છે અને તેમની સજા તમને મળી રહી છે. જી. હવે જ્યારે કોઈ બીડી સિગારેટ પીતું હોય છે ત્યારે બે પ્રકારના પ્રવાહ હોય છે. એક હોય છે એક્ટિવ સ્મોકિંગ કે મુખ્ય પ્રવાહ, કે વ્યક્તિ કસ ખેંચે છે અને એ ધુમાડો વાતાવરણમાં ફેંકે છે, જી. એ એક્ટિવ સ્મોકિંગ કહેવાય. અને પેસિવ સ્મોકિંગ એટલે સાઈડનો પ્રવાહ કે ફંટાયેલો પ્રવાહ, કે એમાં કે બીડી અથવા સિગારેટના બળતા ભાગમાંથી જે ધુમાડો ડાયરેક્ટ વાતાવરણમાં જાય છે તેને પેસિવ સ્મોકિંગ કહેવાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પેસિવ સ્મોકિંગ એ એક્ટિવ સ્મોકિંગ કરતાં વધારે ખતરનાક છે, કે જેમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ 2.5 ગણું, નિકોટિનનું પ્રમાણ 3 ગણું અને બેન્ઝોપાયરીન નામનું કેન્સર પેદા કરતા પદાર્થનું પ્રમાણ 3.5 ગણું તેમજ એમોનિયાનું પ્રમાણ 73 ગણું વધારે હોય છે. એટલા માટે પેસિવ સ્મોકિંગ જે કરતા હોય, જે પોતે બીડી નથી પીતા પણ પેસિવ સ્મોકિંગના હિસાબે એના શ્વાસમાં ધુવાણો જઈ રહ્યો છે, તેને પણ કેન્સર થવાની, હૃદયરોગ થવાની શક્યતા 30 ગણી વધારે થાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે સ્મોકિંગ કરતું હોય તો તમારે એક જાગૃત નાગરિક તરીકે તમારી ફરજ છે કે તેને જાહેરમાં સ્મોકિંગ કરતાં રોકવો જોઈએ. અને કદાચ ક્યારેક કોઈ ભલામણ કરે ને ભાઈ હું એક સિગરેટ પી લઉં, તમારી મરજી હોય તો ત્યારે પ્રેમથી અને મક્કમતાથી તેને ચોક્કસ ના પાડવી એ આપણી નૈતિક ફરજ છે. જી. જી નિહાલભાઈ, પરંતુ આ જ્યારે તમે સ્મોકિંગ છોડવાની વાત કરો છો, કોઈને ના પાડવાની વાત કરો છો, ત્યારે મેં ઘણા એવા લોકો જોયા છે કે જેણે સ્મોકિંગ છોડી દીધું, આ દરેક વસ્તુ છોડી દીધું, પણ એના પછી એમને જાત જાતની તકલીફો થવા માંડે. પછી બહારથી જેવા ફ્રેન્ડ્સ કહેતા હોય છે કે યાર આ જો તે પેલી વસ્તુ છોડીને એટલા માટે થઈને આ બધી તકલીફો તને થાય છે. તો અને પાછું પોતાનું જે રૂટીન હોય એ બધું રૂટીન ચાલુ કરી દે છે. તો એમના વિશે શું કહેવું છે, કે એમને આ બંધ કરી દેવું જોઈએ, પાછું ચાલુ કરી દેવું જોઈએ, કે ખરેખર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ? દિલીપભાઈ, ઘણો સરસ ક્વેશ્ચન છે. જી. તમે જે પણ બોલ્યા ને એને અમારી મેડિકલની ભાષામાં વિડ્રોઅલ સિમ્ટમ્સ કહેવાય છે. કે કોઈ વ્યક્તિ એમ વિચારે કે ભાઈ મારે તમાકુ કે ગુટખા કે એવું છોડી દેવું છે, તો થોડા દિવસોમાં જ તેને ગુસ્સો, બેચેની, પરસેવો, ધબકારા વધી જવા, શરીર નબળું પડી જવું, પેટમાં અવળો ગેસ ચડવો, કંઈ મજા નથી આવતી, ગભરામણ થાય છે, આવા ચિહ્નો દેખાતા હોય છે, જેને વિડ્રોઅલ સિમ્ટમ્સ કહેવાય છે. ત્યારે એમ થાય છે કે ચાલો ને એક સિગરેટ પી લો કે ગુટખા ખાઈ લો. જો આવું કરશે ને તો ક્યારેય પણ વ્યસન છોડી શકશે નહીં. કોઈ પણ વ્યક્તિ તમાકુનું જે વ્યસન કરતું હોય છે ને 80% લોકો જિંદગીમાં ક્યારેક ને ક્યારેક વિચારે જ છે કે હું હવે છોડી દઉં. જી. અને જે એક જ ઝાટકે છોડી દે છે ને એ લગભગ 4 થી 5 પ્રયત્નો બાદ જરૂરથી સફળ થાય છે. તો તમાકુ છોડવાથી શરીરમાં નિકોટિનનું પ્રમાણ ઘટે છે. જી. તેનાથી જે આપણા ચેતાકોષો છે ને એ નિકોટિન ન મળતા આકુળ વ્યાકુળ થઈ જાય છે અને આ વિડ્રોઅલ સિમ્ટમ્સ જોવા મળે છે. હવે આ સિમ્ટમ્સને જો 10 થી 15 દિવસ સાચવી લેવામાં આવે, મન મક્કમ કરીને તમાકુ છોડવાના પગલાં ભરવામાં આવે તો આ સિમ્ટમ્સ આપણને વધારે નુકસાન કરતા નથી. આપણા શરીરમાં એક રિવોર્ડ પાથવે નામની સિસ્ટમ હોય છે કે નિકોટિન જેવું આપણા શરીરમાં જાય એ મગજમાં ડોપામિન નામના રસાયણ વધારે છે, જેનાથી આપણને તાજગી અને સતર્કતા અનુભવાય છે. એટલે ક્ષણિક આનંદની અનુભૂતિ માટે જે આપણે વ્યસન શરૂ કરીએ છીએ એ જો આપણે છોડવાની કોશિશ કરીએ તો આપણને કન્ટિન્યુઅસ બેચેની, રઘવાટ કે સુસ્તી જેવું લાગે છે, જે વિડ્રોઅલ સિમ્ટમ્સ જેને કહેવાય છે. એટલે આપણને એવા સિમ્ટમ્સ દેખાય છે અને ઝડપથી માણસ પાછો તમાકુના વ્યસન કરવા તરફ વળી જાય છે. અને આવા વખતે આપણે ઘણી વખત જોઈએ છે કોઈ કેમ કહીને કે હું હવે તમાકુ છોડી રહ્યો છું, ત્યારે મેં લેને ભાઈ લઈ લેને, એક સિગરેટ લઈ લે કે એક ગુટખા લઈ લે, ત્યારે આવું જનરલી સાંભળવા મળે છે. તો હું તો આ જે ઓફર કરે છે ને એના માટે એક જ વાત કરીશ કે ધારો કે તમારો કોઈ મિત્ર ગળે ફાંસો ખાઈ રહ્યો હોય અથવા કોઈ ઝેરની શીશી પી રહ્યો હોય તો તમે એને ફાંસાનો જે ફંદો એ ફિટ કરવા માટે મદદરૂપ થશો કે તેની અડધી ભરેલી ઝેરની શીશી આખી ભરવામાં મદદ કરશો? તમારો જવાબ ચોક્કસ નામાં હશે. તો જ્યારે તમારો કોઈ મિત્ર તમાકુ છોડી રહ્યો છે અથવા આ વિડ્રોઅલ સિમ્ટમ્સમાંથી પાસ થઈ રહ્યો છે ત્યારે તેને મદદરૂપ બનો અને તેને છોડવા માટે હેલ્પફુલ થાવ
એવી હું આશા રાખું છું. જી ચોક્કસ નિહાલભાઈ કે જ્યારે કોઈ છોડે છે, કોઈ સારા માર્ગ પર જાય છે, ત્યારે ઘણા વ્યક્તિઓ ઉકસાવતા હોય છે, અરે યાર એક પી લે ને સિગરેટ, એકમાં શું થવાનું છે, તારે થોડી રોજ પીવા. આવા બધા અનેક કારણો બનાવ હોય છે જેના લીધે, પણ આપણે એના પર નથી જતા. પણ જ્યારે આપણે સુરતની વાત કરીએ ત્યારે આપણા જે કાઠિયાવાડથી આવેલા ભાઈ બંધુઓ છે એ માવાનું ચલણ એટલું બધું લઈને આવ્યા છે. જ્યારે માવા એટલા બધા અહીંયા સુરતમાં ખવડાય છે, રોજની હજારો ટન અહીંયા સોપારી ઉતરે છે, ત્યારે એ લોકો કહેતા હોય છે કે આમાં ખાલી સોપારી આવે ભાઈ, આમાં કાંઈ ન થાય. આ બધા શબ્દો લઈને જ્યારે માવાનું ચલણ આટલું વધારી રહ્યા છે, તો એના વિશે પણ જરા અવેર કરી દો કે ભાઈ એ વસ્તુ પણ ખાવાથી કંઈક રોગ થાય છે. જો માવા વિશે મેં એક સરસ વાત કરીશ. જી, માવો એ છે ને સુરતમાં અને ગુજરાતમાં રાષ્ટ્રીય મુખવાસ તરીકે પ્રચલિત થઈ ગયો છે. જી જી. બીજા નંબરની વસ્તુ, માવો એ સોપારી, તમાકુ, ચૂનો અને કિમામ જેવા અન્ય પદાર્થોને મિશ્ર કરીને એક નાનકડા ચોરસ પ્લાસ્ટિકના ટુકડામાં ભેગો કરીને હદ કરતાં વધારે ચોળીને બનાવવામાં આવતો એક પદાર્થ છે, અને જેનાથી ખાનારના મોઢામાંથી ઉકળા કરતાં વધારે ખરાબ વાસ આવે છે. બીજું, હવે તો ટેકનોલોજી પ્રમાણે પોર્ટેબલ માવા થઈ ગયા છે. તૈયાર રેડીમેડ માવાના પેકેટ હોય છે, લોકો રોડ પર ગમે ત્યાં બેસીને વેચવા માંડ્યા છે. ઓફિસે જઈને ફરે છે, ભાઈ માવો લેવો છે, માવો લેવો છે. અને હદ તો ત્યારે થાય છે, કોઈ લગ્ન પ્રસંગ કે તેમાં હોય ને એમાં પણ થાળીઓમાં માવા ફેરવવામાં આવે છે, કસુંબલ. અને મને તો ઘણી વખત એમ થાય છે, માવો ચોળતી વ્યક્તિઓને જોઈને એમ થાય છે કે આ માવો ચોળી રહ્યા છે કે એની હાથેળીની જીવનરેખા પૂછી રહ્યા છે. ક્યારેક તો મને એવો વિચાર આવે છે. અને માવાથી થતું નુકસાન ગુજરાતમાં સૌથી વધારે હોય છે, જેને એક સબમ્યુકસ ફાઇબ્રોસિસ એટલે ગલોફાની એક કન્ડિશન છે. કદાચ નિકુંજભાઈ વધારે સારી રીતે સમજાવશે. જી 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 ચોક્કસ. એટલે જ્યારે સામાજિક દ્રષ્ટિએ તો આપણે નિહાલભાઈએ સમજાવી દીધું, પણ નિકુંજભાઈને કહીશ કે મેડિકલ દ્રષ્ટિએ પણ તમે સમજાવો કે માવા એક સામાન્ય વ્યક્તિ માટે કેટલા હાનિકારક છે. ના, માવા એ માણસના શરીર માટે એટલે કે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. જેમ નિહાલભાઈએ કીધું તેમ એમાં તમાકુ અને સોપારી બંનેનું મિશ્રણ કરવામાં આવે છે. જી. અને હવે તો એ પણ પ્રૂફ છે કે સોપારી એ પોતે પણ એક કાર્સિનોજેનિક દ્રવ્ય છે, એટલે કે સોપારીથી પણ કેન્સર થઈ શકે છે. એ વેલ પ્રૂવન છે. સપોઝ એક એક્ઝામ્પલ આપું તો ઓરિસ્સાનું, કે ઓરિસ્સામાં માવાનું ચલણ ઓછું છે, કે જ્યાં તમાકુનો વપરાશ ઓછો છે ત્યાં રિલેટિવલી સોપારીનો વપરાશ વધારે છે, પણ ત્યાં કેન્સરનું પ્રમાણ એટલું જ છે જેટલું આપણે ગુજરાતમાં છે. તો એવું કેમ છે? ત્યાં વધારે પડતું સોપારીનો ઉપયોગ છે અને સોપારીના લીધે થાય છે. તો સોપારી અને માવા એટલે તમાકુ આ બંનેનું કોમ્બિનેશન કરીને જે માવો બને છે આપણા માટે તો ખૂબ જ હાનિકારક છે, અને એ ખાસ કરીને મોઢાના અને ગળાના કેન્સરમાં ભાગ ભજવે છે, કે એના લીધે જ મોઢાના અને ગળાના કેન્સર વધારે થતા હોય છે. આ ઉપરાંત જેમ નિહાલભાઈએ કીધું એમ સમથિંગ કોલ્ડ સબમ્યુકસ ફાઇબ્રોસિસ અમારી ભાષામાં કહીએ, અથવા તો જે માવા ખાતા હશે ને બધાને ખબર છે, અથવા તો બધા કમ્પ્લેન કરતા હશે કે મારે મોઢું હવે ખુલતું નથી. અમુક 2 વર્ષ કે 3 વર્ષ માવો ખાધો હોય ત્યાર પછી મોઢું ખુલવાનું ધીરે ધીરે સાંકડું થતું જાય છે. અને બહુ સામાન્ય અમારે કમ્પ્લેન લઈને લોકો આવે કે પાણીપુરી હવે નથી ખવાતી, પહેલા પાણીપુરી ખવાતી હતી હવે નથી ખવાતી. એ કોમન કમ્પ્લેન લઈને આવે મારી પાસે. તો પહેલાં મોઢું 3 આંગળ ખુલતું હોય, પછી 2 આંગળ, પછી ધીરે ધીરે 1 આંગળ ખુલતું થઈ જાય. તો એ શેના કારણે છે? તો એ મેઇનલી જે સોપારી છે, એ સોપારી જ્યારે આપણે મોઢામાં ચાવીએ છીએ ત્યારે વારે ઘડીએ અંદર છાલા કરે છે, નુકસાન કરે છે, અને એના લીધે ધીરે ધીરે અંદરના સ્નાયુઓ સંકોચાતા જાય છે અને ધીરે ધીરે મોઢું બંધ થતું જાય છે. જો આનાથી બચવું હોય તો સૌથી સાદો ઈલાજ છે એ તમાકુ બંધ કરવું પડે, અને ત્યાર પછી રેગ્યુલર ડૉક્ટર પાસે દવાઓ કરાવવી પડે. એ દવાઓમાં મેઇનલી એન્ટીઓક્સિડન્ટ મેડિસિન આવે છે, અને એની સાથે સાથે રેગ્યુલર ફિઝિયોથેરાપી આવે છે. પણ જો ઘણા દર્દીઓને બહુ જ સિવિયર પ્રોબ્લેમ્સ હોય કે મોઢું 1 આંગળી પણ ના ખુલતું હોય, તેવા દર્દીઓને ઓપરેશનની પણ જરૂરત પડી શકે છે. આ બધું ત્યારે જ કરી શકાય કે જ્યારે તે લોકો પહેલાં તમાકુ અને સોપારીનું વ્યસન છોડે તો આ શક્ય છે. નહીંતર આ કોઈ બી ટ્રીટમેન્ટનો કોઈ ફાયદો ના મળે. જી પણ ચોક્કસ નિહાલભાઈ, અહીંયા હું તમને કહીશ કે જ્યારે તમાકુ આટલું નુકસાનકારક છે, આટલા રોગોનું ઘર છે, તેમ છતાં પણ એ લીગલ શા માટે છે? જી નિહાલભાઈ. નિકુંજભાઈ એના ઇતિહાસ વિશે જે વાત કરી ત્યાંથી થોડુંક હું આગળ આવીશ. ઈસવીસન 1900ની સદીમાં જ્યારે તમાકુની કંપનીઓ પોતાનો તમાકુનો વેપાર વધારી રહી હતી, ત્યારે ખરેખર તમાકુ કેટલું નુકસાનકારક છે તે કોઈને ખબર નહોતી. પરંતુ જ્યારે વૈજ્ઞાનિક ધોરણે તેનું સ્પષ્ટીકરણ થયું કે આ તમાકુથી એટલી પ્રકારના નુકસાન થઈ શકે છે, એ વાત તમાકુની કંપનીઓવાળાને ખબર પડી ગઈ, પરંતુ એણે સમાજમાં આ વાત છુપાવી રાખી અને તમાકુનો એટલો ઝડપથી મોટા પાયે વ્યાપ વધારી દીધો
કે જ્યાં સુધી જાહેર જનતાને આના નુકસાન વિશે ખબર પડી ત્યાં સુધીમાં કરોડો લોકો તેના બંધાણી બની ચૂક્યા હતા. હવે જો તેને લીગલ બનાવવામાં આવે અથવા તેના ઉપર બેન મૂકવામાં આવે તો જે બંધાણી લોકો છે એમાં કાળાબજારી શરૂ થઈ જાય અને સરકાર પણ તેના ટેક્સમાંથી જે રેવન્યુ જનરેટ થતી હતી તેનાથી ખુશ હતી, એટલે તેને ઓફિશિયલી માનીને તેને આગળ ચલાવવા માંડ્યા. એવું નથી કે સરકાર કોઈ કાયદા નથી લેતી, સરકારે બી ઘણા કાયદાઓ ઘડ્યા છે. જેમ કે પૂરા વિશ્વમાં તમાકુની પ્રોડક્ટ્સ જાહેર ખબરમાં મૂકવાનો બેન લાગી ગયો છે, જેનાથી 60% જેટલા તમાકુનું વ્યસન ઘટ્યું છે. બીજા નંબરની વસ્તુ કે તમાકુનો વપરાશની જે જાહેર ખબરની બેન લાગે છે તો તમાકુની કંપનીવાળા એટલા જ ઉસ્તાદ છે સામે. એ લોકો શું કરે છે કે પોતાના તમાકુની વપરાશની જાહેરાત બંધ થઈ ગઈ તો બીજા નામે કંપનીઓ શરૂ કરી, જેમ કે 502 પતાકા ચાય, રેડ એન્ડ વ્હાઇટ બ્રેવરી એવોર્ડ, વિલ્સ લાઇફસ્ટાઇલ, કુબેર કઈ ફરસાણ નમકીન, એના નામે પોતાની ઇનડાયરેક્ટ એડવર્ટાઇઝ તો ચાલુ જ રાખે છે. એવી પણ આપણા ઇન્ડિયન પેનલ કોડમાં એવી પણ પ્રાધાન્યતા છે IPC 278 કે જાહેરમાં જો કોઈ વ્યક્તિ સ્મોકિંગ કરે અને વાતાવરણને પ્રદૂષિત કરે તો તેને 500 રૂપિયા સુધીનો દંડ થાય છે. ઇન્ડિયન પેનલ કોડ 293 એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ 20 વર્ષથી નાના વ્યક્તિને તમાકુનું વેચાણ ન કરી શકે. જો એ વેચાણ કરતા પકડાય, પ્રથમ વખત પકડાય તો તેને 3 વર્ષની સજા થઈ શકે છે અને 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. અને બીજી વખત જો એ પકડાય તો એને 5 વર્ષની સજા અથવા 7 વર્ષની સજા સુધી અને 5000 રૂપિયા સુધીનો દંડ થાય છે. આપણા આર્ટિકલમાં બી ઇન્ડિયન પેનલ કોડમાં આર્ટિકલ 6 એવું બતાવે છે કે કોઈ પણ તમાકુની વસ્તુ ને એને મોંઘી બનાવી દેવામાં આવી છે એટલે એનું વેચાણ ઘટે. અને IPC આર્ટિકલ પ્રમાણે આર્ટિકલ 7 પ્રમાણે તમાકુનું વેચાણ જે પણ કરતા હોય તેને લાયસન્સ લેવું જરૂરી છે. પણ આ બધી જ વસ્તુના ધજાગરા કરીને જાહેર જનતા જ એમાં ઇન્વોલ્વ થઈને પોતાનું સ્વાસ્થ્ય અને જનતાનું સ્વાસ્થ્ય બગાડી રહી છે. સરકાર બી એમાં આંખ બંધ કરીને જોઈ રહી છે. જી ચોક્કસ. પણ જ્યારે આપણે રસ્તા પર માવા અને ગુટખા વેચતા જોઈએ છે ત્યારે આપણને દેખાય છે કે હવે આ વ્યક્તિ પાસે ક્યારે લાયસન્સ આવવાનું અને ક્યારે એ પોતે સરકારની નિયમ અનુસાર જ્યારે વેચાણ ચાલુ કરશે એ વસ્તુ શક્ય જ નથી. ત્યાં આપણે સરકારે પણ સતર્ક થવું જરૂરી છે. પરંતુ અત્યારે વર્લ્ડ નો ટોબેકો ડેના દિવસે એ વસ્તુને થોડું સાઈડ પર રાખે છે. પણ જ્યારે વ્યસનની વાત થાય છે ત્યારે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ફલાણા વ્યક્તિ આખી જીવન વ્યસન કર્યું તેમ છતાં 80 વર્ષ જીવી ગયા, 90 વર્ષ જીવી ગયા, લાંબુ જીવી ગયા. તો આ વસ્તુ શું છે એના વિશે બતાવી દો. જો જીવનમાં કોઈ પણ વસ્તુ નિરપેક્ષ એટલે કે એબ્સોલ્યુટ હોતી નથી. દરેક વસ્તુ રિલેટિવ એટલે સાપેક્ષ ધોરણમાં જ હોય છે. બહુ સાદી ભાષામાં સમજાવું, કોઈ વિદ્યાર્થી હોશિયાર હોય અને ભણવામાં તેજસ્વી હોય તો એવું શક્ય નથી કે એ વ્યક્તિ ભવિષ્યમાં સફળ બનશે જ, પરંતુ તેની સફળ બનવાની શક્યતાઓ વધી જાય છે. એમ જ ધારો કે તમે એક બંદૂક લો, એમાં 6 ખાના છે અને એમાં એક ગોળી મૂકો અને તમારા મોઢામાં નાળચું મૂકો અને ગોળી દબાવો તો શું થશે? 6 માંથી એક વ્યક્તિ મરી જશે અને 5 વ્યક્તિ બચી જશે. તો આપણે પેલી 5 બચી ગયેલી વ્યક્તિને જોઈને આપણે એ ગોળી આપણા મોઢામાં ફોડી શકીએ? એ જ પ્રમાણે તમાકુનું વ્યસન કરતી મોટાભાગની વ્યક્તિઓમાં 10 માંથી 7, 8, 9 વ્યક્તિઓમાં એનું નુકસાન કોઈને કોઈ તબક્કે તો થતું જ હોય છે. તો આવા કોઈ ઝુકઝાક કેસને ધ્યાનમાં લઈને આપણે એમ ન કહી શકીએ કે ભાઈ એને થાય છે તો આપણે કરવામાં શું વાંધો છે. ઘણા લોકો એવું કહે છે ભાઈ મરવું તો છે જ ને. તો હું એવું કહું છું ભાઈ મરવું તો ઠીક છે, પણ આટલું દર્દજનક મોત શા માટે, અને એ પણ સમય પહેલા? જી નો ડાઉટ. એક જાગૃત નાગરિક તરીકે આપણે એ ફરજ છે કે આપણે એ દરેક વસ્તુ પર ધ્યાન ન આપી અને આપણે સદાયને માટે આ પાન, બીડી, માવા મતલબ તમાકુથી દૂર રહેવું જોઈએ. જી નિકુંજભાઈ, અહીંયા આપણે જ્યારે તમે કેન્સર સ્પેશિયાલિસ્ટ છો ત્યારે ચોક્કસથી હું તમને પૂછીશ કે જ્યારે કેન્સર નામનો રોગ થાય છે તો એનાથી બચવા માટે શું ઉપાય છે? કેન્સર નામનો રોગ એ કેવી રીતે થાય છે, શરૂઆત તો ત્યાંથી આપણે કરવી પડે અને પછી આપણે એનાથી બચી શકીએ. આપણે ઘણું બધું ડિસ્કશન કર્યું તેમ કે તમાકુ એ કેન્સરમાં મુખ્ય કારણ ભજવે છે. ઘણા બધા કેન્સર તમાકુના લીધે થતા હોય છે. તો આપણે સૌ પ્રથમ તો આ હેબિટ બંધ કરવી પડે અથવા તો આ વ્યસન બંધ કરવું પડે. તમાકુ અને એની સાથે આલ્કોહોલ એટલે કે દારૂ, આ બંને વ્યસન આપણા સમાજમાં ખૂબ જ ખરાબ રીતે અંદર ઘૂસી ગયા છે. એટલે બહુ જ ઊંડો પગ પેસારો કરી ચૂક્યા છે.
અને તમને બીજું એક જણાવી દઉં કે કદાચ ખબર હોય કે ના હોય, તમાકુ અને આલ્કોહોલ જ્યારે બેનું કોમ્બિનેશન થાય છે ત્યારે એ 1+1 2 ના કરતાં 1+1 11 થઈ જાય છે. જય વીરુની જોડી થઈ જાય છે. એટલે કે તમાકુની ઇફેક્ટ છે 10 ટાઈમ્સ વધી જાય છે. એટલે ઇફેક્ટ મીન્સ કે સાઇડ ઇફેક્ટ આપણા બોડી પર 10 ટાઈમ્સ વધી જાય છે. અને તમાકુ થવાનું એટલે કેન્સર થવાનું કારણ એ પેશન્ટમાં, એ દર્દીમાં ખૂબ જ વધી જાય છે, 10 ગણું જેટલું વધી જાય છે. તો આ બંને વ્યસન છે. પહેલાં તો આપણે એ બંને વ્યસનને બંધ કરવું જોઈએ. એટલે લોકોને આપણે સલાહ આપવી જોઈએ, લોકોને આપણે વારે ઘડીએ સમજાવવા જોઈએ કે આ વ્યસન બંધ કરી શકીએ. નિહાલભાઈએ ખૂબ જ સરસ કીધું એમ કે થોડા ઘણા પ્રોબ્લેમ્સ થતા હોય છે ઇનિશિયલ સ્ટેજમાં. જ્યારે તમાકુનું સેવન બંધ કરીએ ત્યારે થોડા સમય માટે, ઇનિશિયલી ખાલી 2 વીક માટે, 2 જ અઠવાડિયા માટે થોડા ઘણા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. પણ સૌથી પહેલાં માણસે પોતે મક્કમ બનવું પડે, મનથી મક્કમ બનવું પડે કે હું આ વસ્તુનું છોડવા માગું છું. જો માણસ મક્કમ નહીં હોય તો એ વસ્તુ નહીં છોડી શકે. પણ જ્યારે એ મક્કમ હશે તો આપણી પાસે ઘણી બધી જગ્યાએ વ્યસન મુક્તિ કેન્દ્રો ચાલે છે. તેમજ એ અમારો પણ ક્યારેય પણ સંપર્ક કરી શકે અથવા તો કોઈ બી વ્યસન મુક્તિ કેન્દ્રનો સંપર્ક કરી શકે કે જેથી એને પ્રોપર પૂરું ગાઈડન્સ મળી શકે. તો આ બધા વચ્ચે પેશન્ટે અથવા તો એ માણસે પોતે મક્કમ બનવું જરૂરી છે. આ રહી એક વ્યસનની વાત કે આ વ્યસનથી આપણે બંધ કરીએ તો તમાકુ એટલે કેન્સરથી આપણે બચી શકીએ. ત્યાર પછી આવે વાત કે જેણે ઓલરેડી અત્યાર સુધી વ્યસન કરેલું છે એનું શું, કે જે માણસો ઓલરેડી 5 વર્ષ 10 વર્ષ કે 15 વર્ષથી તમાકુ ખાધું હોય એનું શું. તો એ માણસોએ રેગ્યુલર તપાસ માટે જવું જોઈએ. ખાસ કરીને જો આપણે મોઢાના કેન્સરની વાત કરીએ તો કોઈ પણ માણસે કે જેણે 5 વર્ષ પહેલાં 5 વર્ષ કરતાં વધારે તમાકુનું વ્યસન કર્યું હોય તો એણે એટલીસ્ટ દર 6 મહિને ડૉક્ટરનો સંપર્ક કરી અને રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ. નંબર 2 કે જ્યારે પણ મોઢામાં ચાંદા પડે કે જે નોર્મલી 5 થી 7 દિવસમાં રૂજ આવી જાય, ચાંદા તમને મને બધાને જ પડતા હોય છે, તો એ નોર્મલ 5 કે 7 દિવસમાં રૂજ આવી જતી હોય છે. પણ જો એ 5 કે 7 દિવસમાં રૂજ ના આવે અને પર્ટિક્યુલર જે માણસને તમાકુનું વ્યસન હોય તો એણે ખાસ કરીને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ તાત્કાલિક ધોરણે, કે જેથી સપોઝ કેન્સર હોય તો એનું આપણે શરૂઆતના સ્ટેજમાં પકડી શકીએ અથવા તો કેન્સર પહેલાંના સ્ટેજમાં બી ઘણીવાર પકડી શકીએ તો એનું આપણે 100% રિઝલ્ટ આપી શકીએ અથવા તો મેળવી શકીએ તેમ છે. આમ માણસ પોતે સજાગ રહે, બહુ સાદી ભાષામાં પાણી આવ્યા પહેલાં પાળ બાંધે તો આપણે કેન્સર જેવા જીવલેણ રોગથી બચી શકાય તેમ છે. એટલે ચોક્કસ કે જ્યાં સુધી માણસ પોતે જાગૃત નહીં થાય ત્યાં સુધી તો આપણે આ દરેક વસ્તુ, દરેક પ્રોગ્રામ, દરેક ફંક્શન, આ બધી વસ્તુ જે પણ આપણે અરેન્જ કરીએ છીએ નકામું જ છે. જ્યારે માણસ પોતે જાગૃત થઈ જશે અને પોતે જ અવેર થઈ જશે ત્યારથી આ દરેક વસ્તુની પછી કંઈ જરૂર જ નથી પડવાની. બહુ સરસ માહિતી આપી દીધી નિકુંજભાઈ. પણ જ્યારે કેન્સર થાય છે એ પણ તમે જણાવી દીધું, એના લક્ષણો શું છે, ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, આ દરેક વસ્તુની માહિતી આપી. પણ એની અંદર જ્યારે કેન્સર કોઈ વ્યક્તિને થાય છે તો એના પછીનું શું સ્ટેપ આવે છે, કઈ રીતે એને નિવારવાના તમે ઉપાયો શરૂ કરો છો, અને આ પાછળ આ દરેક વસ્તુ પાછળનો શું બેઝિક ખર્ચ હોય છે એ પણ જરા દર્શક મિત્રોને જણાવી દો તો એ કાલ ઉઠીને એમને સારું કરી શકે. જી હવે બેસિકલી પહેલાં તો આપણે લક્ષણો વિશે જાણ્યું કે હજુ બી થોડા વધારે લક્ષણો બતાવી દઉં કે મોઢામાં ચાંદુ પડવું, ગળામાં કોઈ બી જગ્યાએ ગાંઠ આવી, મોઢામાંથી કોઈ પણ વસ્તુ વાગ્યા વગર લોહી પડવું, દાંત હલ્યા વગર અથવા દુખાવા વગર દાંત પડી જવો, અથવા તો કાનમાં દુખાવો થવો, જીભના પાછળના ભાગમાં દુખાવો થવો, અથવા માથામાં અસહ્ય દુખાવો થવો. માથામાં અસહ્ય દુખાવો પણ ક્યારેક કેન્સરમાં થઈ શકે છે. તો આ બધા ચિહ્નો છે એ કેન્સરના અથવા તો મોઢાના કેન્સરના ચિહ્નો છે. આ ઉપરાંત બીજા કેન્સર જેમ કે ગળામાં ખાવાનું ના ખવાવું, પાણી પીવામાં તકલીફ પડવી, સંડાસ પ્રેશરમાં કંઈ પણ પ્રોબ્લેમ વગર, બીજા કોઈ પ્રોબ્લેમ વગર સડનલી લોહી આવવું, વધારે પડતી ઝાડા અથવા કબજિયાત ઓલ્ટરનેટ રહેવું. એટલે આવા બીજા બધા ઘણા બધા કારણો છે કે અથવા શરીરમાં કોઈ જગ્યાએ ગાંઠ થવી. સ્તનના કેન્સરની વાત કરીએ તો સ્તનમાં ગાંઠ થવી અથવા સ્તનમાંથી લોહી, નિપલમાંથી લોહી આવવું અથવા તો અપ્રવાહી આવવું. ગર્ભાશયના મુખના કેન્સર માટે ગર્ભાશયના મુખ પાસેથી લોહી આવવું અથવા તો દુર્ગંધમાં પ્રવાહી આવવું. એમ આ બધા કોમન ચિહ્નો છે કે જે માણસને પોતાને ખબર પડી શકે છે કે મારા શરીર સાથે કંઈ અજુગતું થયું, કંઈક નવું થયું છે. તો આ સિમ્ટમ્સ જ્યારે બી પેશન્ટને ખબર પડે ત્યારે તાત્કાલિક ધોરણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ત્યાર પછી કોઈ પણ ડૉક્ટર છે એ પેશન્ટની તપાસ કરશે, જરૂરી જગ્યાની યોગ્ય તપાસ કરે, ત્યાર પછી અમુક ઇન્વેસ્ટિગેશન કરાવે જેમાં અમુક લોહીની તપાસો હોઈ શકે છે અને ત્યાર પછી આવે છે એક બાયોપ્સી આવે છે. બાયોપ્સી એટલે કે આપણે શરીરમાંથી જે જગ્યાએ પ્રોબ્લેમ્સ છે ત્યાંથી અમુક સેલ્સ અથવા તો ટુકડો કાઢી માઇક્રોસ્કોપની અંદર તપાસીએ એને બાયોપ્સી કહેવાય છે. બાયોપ્સીમાં પણ ઘણા બધા પ્રકાર આવે છે, જેમ કે એક FNAC કહે કે જેમાં સિમ્પલ નાની પતલી સોયથી તપાસ થાય, કે જેમાં OPD બેઝની પ્રોસિજર છે, 5 મિનિટનું કામ છે, પેશન્ટને કોઈ નુકસાન નથી થતું, બહુ દુખાવો નથી થતો અને ઓછા ખર્ચામાં પતી જાય છે.
ઘણીવાર મોટો ટુકડો કાઢવાની જરૂરત પડતી હોય છે, એને પંચ બાયોપ્સી કહીએ અથવા તો ઇન્સિઝન બાયોપ્સી કહેતા હોઈએ છીએ, અથવા તો ઘણીવાર આખી ગાંઠ કાઢીને તપાસમાં મોકલવાની જરૂર પડે, એને એક્સટેન્શનલ બાયોપ્સી કહેતા હોય છે. તો એમ અલગ અલગ પ્રકારની બાયોપ્સી છે. આ બાયોપ્સી બધી કરીએ, આમાંથી કોઈ પણ બાયોપ્સી કરીએ એટલે કયું પ્રકારનું કેન્સર છે એનું નિદાન થાય. ત્યાર પછી જરૂરત લાગતા રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીટી સ્કેન અથવા MRIની જરૂર હોય તો એ કરાવીએ, જેથી કેન્સર એક્ઝેક્ટ કયા સ્ટેજમાં છે, બીજું કોઈ જગ્યાએ શરીરમાં ફેલાયેલું છે કે નથી એ આપણને જાણકારી મળી જાય. એટલે આ વસ્તુ બેઝિક આપણું એક નક્કી થઈ ગયું કે હવે પેશન્ટને કેન્સર છે, કયા સ્ટેજમાં છે, કેટલું છે, હવે આવે એની સારવારની વાત. મોટાભાગના આપણે જે અત્યારે તમાકુને રિલેટેડ વાત કરીએ છીએ કે મોઢાના કેન્સરની વાત કરીએ છીએ, તો એમાં ધ ટ્રીટમેન્ટ છે એ ઓપરેશન એટલે કે સર્જરી છે. જો કેન્સર શરૂઆતના સ્ટેજમાં હોય તો આપણે ઓપરેશન કરવું જોઈએ, અથવા ઓપરેશન થઈ શકે એવા સ્ટેજમાં હોય તો ઓપરેશન કરી અને એટલો ભાગ કાઢી નાખવો જોઈએ. અને એ ભાગ કાઢ્યા પછી સાથે સાથે ગળામાં ગાંઠ હોય, લિમ્ફ નોડ્સ કહેવાય, એટલે કે લોકો રિજનલ ટ્રીટમેન્ટ એડ્રેસ કરવી જોઈએ. આ બધું કાઢ્યા પછી આને ફરી આપણે હિસ્ટોપેથોલોજીકલ ટેસ્ટિંગમાં મોકલીએ અને એનાથી ફાઇનલ સ્ટેજ ખબર પડે, એના ત્યાર પછી રેડિયેશન અથવા તો કિમોથેરાપી જેની પણ જરૂર હોય તે આપણે કરી શકીએ. હવે ઘણીવાર અમે આ ઓપરેશનો કરતા હોય છે ત્યારે લોકોને ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે કે ભાઈ ઓપરેશન કરે તો બોલાશે નહીં, ખવાશે નહીં, દેખાવ ખરાબ થઈ જાય, પણ એવું નથી હોતું. આપણે આની સાથે સાથે ફંક્શનલ ઓપરેશન કહેવાય એ કેન્સર પણ કાઢી રાખીએ અને પેશન્ટનું ફંક્શન જેટલું બી પ્રિઝર્વ થઈ શકે એ આપણે કોશિશ કરતા હોઈએ છીએ. અને સાથે સાથે રિકન્સ્ટ્રક્શન એટલે કે અમારા ભાષામાં ફ્રી ફ્લેપ્સ કહેવાય કે માઇક્રોવાસ્ક્યુલર રિકન્સ્ટ્રક્શન કહેવાય, એ પણ આપણે બહુ સારી રીતે કરીએ છીએ અને એના ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે. ઇનફેક્ટ એમ કહું કે અમદાવાદ જેવા સિટી કરતાં પણ આપણા સિટીમાં એ ફ્રી ફ્લેપનું ચલણ ઘણું બધું વધારે છે અને જેને લીધે પેશન્ટને કોસ્મેટિક અને ફંક્શનલ આઉટકમ પણ હવે આપણે સારો આપી શકીએ છીએ. એટલે એવું નથી કે કેન્સરની ટ્રીટમેન્ટ કરી તો એ પેશન્ટ બેડ રિડન થઈ જાય, કે એ પેશન્ટ ભવિષ્યમાં કામ ધંધો ના કરી શકે, કે એ પેશન્ટ ખાઈ પી ના શકે. એવું હવેના જમાનામાં નથી થતું. એ પેશન્ટ કમ્પ્લીટલી નોર્મલ હેલ્ધી લાઈફ જીવી શકે. હું એમ માનું છું કે જો હું કોઈ પેશન્ટને નોર્મલ લાઈફ ના આપી શકું તો એની ટ્રીટમેન્ટ કરવાનો મને કોઈ અધિકાર નથી. એટલે આપણો એમ છે કે માણસને કેન્સરમાંથી તો સારો કરવો, પણ સમાજમાં એક ફંક્શનલ માણસ તરીકે મોકલવો એ પણ જરૂરી છે. વરાઈ ખર્ચાની વાત તો કેન્સરમાં ટ્રીટમેન્ટનો ખર્ચો એવું છે દિલીપભાઈ કે જેવું કેન્સરનું સ્ટેજ એટલે કે ઓપરેશનનું પ્રમાણ કેટલું છે એના પ્રમાણમાં હોય છે. એટલે શરૂઆતમાં નાનામાં નાનો ખર્ચો કહું કે 10,000થી માંડી અને 2 લાખ સુધીના ઓપરેશનો આવતા હોય છે. એ ઉપરાંત જ્યારે બી કિમોથેરાપી અથવા રેડિયોથેરાપીની જરૂર પડે ત્યારે એનો પણ ખર્ચો એડ થતો હોય છે. પણ સાથે સાથે હું એડ કરવા માંગીશ કે બીજા મોટા સિટીની કમ્પેરિઝન તમે કરવા જાઓ જેમ કે બોમ્બે કે અમદાવાદની, તો એના કમ્પેરમાં આપણે 25 કે 30% કોસ્ટિંગમાં સુરતમાં સારવાર થાય છે અને એ પણ એ જ લેવલની સારવાર આપણે એમને આપતા હોઈએ છીએ બોમ્બે અને અમદાવાદ લેવલની. એટલે પેશન્ટને ઘરે બેઠા સારી સારવાર મળી શકે છે. આ ઉપરાંત ઘણા બધા ટ્રસ્ટ છે કે પેશન્ટ જો પહોંચી ના શકે તેમ હોય અથવા તો ઘણી બધી હવે તો ગવર્મેન્ટની યોજનાઓ બી ચાલુ થઈ ગઈ છે કે જેમાં પેશન્ટને આપણે હેલ્પફુલ થઈ શકે છે. એટલે મારા મત મુજબ ફાઇનાન્શિયલ સ્ટેટસ પેશન્ટનું છે એ બહુ માયને નથી રાખતું, મેટર નથી કરતું, પણ પેશન્ટની પોતાની વિલિંગનેસ હોવી જોઈએ કે મારે સારવાર કરાવી છે તો બાકીનું બધું થઈ શકે છે. એક વાત હું અહીંયા ઉમેરીશ. ચોક્કસ. હા, ખર્ચાની વાત આવીને તો મારું એવું માનવું છે કે જે પણ વ્યક્તિને કેન્સર થયું છે ને એની સારવારનો ખર્ચ એ વ્યક્તિએ જેટલો ખર્ચ વ્યસન પાછળ ખર્ચ્યો છે ને એની કરતાં તો ઓછો જ હશે. એક બીજું એક્ઝામ્પલ સાથે કહું તો તમારી વાત 100% નિહાલભાઈ સાચી છે. હમણાં જ એક સર્વે થયો હતો યુએસમાં અને યુએસમાં એક એવું સેન્ટેન્સ આવેલું કે એક માણસની જિંદગીની કિંમત શું કિંમત આપી શકો તમે? અત્યારે તો જો માણસની જિંદગી તો જેની કિંમત જ નથી અંકાય એમ અમૂલ્ય કહેવાય. પણ તમાકુની કંપનીઓ માટે એક માણસની કોસ્ટિંગ પડે છે ખાલી $6,000. એટલે કે આપણા રૂપિયામાં પણ જોઈએ છે ને તો 3.5 લાખ રૂપિયા ખાલી. એટલે એમના માટે તો એક માણસ પાસેથી એમનો ટાર્ગેટ છે કે 3.5 લાખ રૂપિયા વસૂલ થવા જોઈએ. દેટ ઇઝ ધ એમ. એટલે બહુ સાદી ભાષામાં ગણતરી કરાવો તો એક માણસ રોજનું 50 રૂપિયાના પાન માવા તમાકુ માવા ખાય છે અને એને મલ્ટિપ્લિકેશન કરો તો એક વર્ષના અંતે લગભગ 2,000 રૂપિયાથી એ લગભગ 10,000 થી 12,000 રૂપિયાના માવા ખાતો હોય છે. અને એનું મલ્ટિપ્લિકેશન એ લોકો 15 થી 20 વર્ષ માટે કરતા હોય છે કે એ 15 થી 20 વર્ષમાં તમે 3 થી 3.5 લાખ રૂપિયાના માવા ખાઈ શકો, એનાથી વધારે નથી ખાઈ શકતા. અને મીન વાઇલ તમે તમારી જિંદગીથી હાથ ધોઈ બેસો છો. એટલે બહુ સારી ભાષામાં કહું તો તમાકુની કંપનીઓ માટે એક માણસની કિંમત છે ખાલી 3.5 લાખ રૂપિયા. અને નિહાલભાઈ એમ કીધું એમ કે એ માણસને ભૂલી જાય છે કે જેણે એકવાર વ્યસન કર્યું અને ત્યાર પછી નવા ટાર્ગેટ શોધવા માંડે છે. એટલે એમનો મેઇન ટાર્ગેટ હોય છે યુથ જનરેશન.
જે 14 થી 18 વર્ષના કે 14 થી 20 વર્ષના છોકરાઓ છે એ એમનો મેઇન ટાર્ગેટ હોય છે ડ્યુરિંગ ધ એડવર્ટાઇઝમેન્ટ અથવા તો નવા કસ્ટમર તરીકે. જી ચોક્કસ. પણ ઘણા વ્યક્તિઓ એવા છે કે જેને આ વસ્તુ છોડવી છે પણ છૂટતી નથી. તો નિહાલભાઈ ચોક્કસ તમને કહીશ કે આ તમાકુ માવા જે વ્યક્તિને છોડવા માંગે છે, જો કે નથી છોડવા માંગતા એમને પણ હું તો વિનમ્ર થઈને કહીશ કે આ વસ્તુ છોડી દો, આ વસ્તુ સારી નથી. પણ જે વ્યક્તિઓ છોડવા માંગે છે એના માટે થઈને શું ઉપાય, શું સ્ટેપ લે કે જેનાથી આ વસ્તુ છોડી શકે? જેમ આપણે કોઈ ધારો કે આપણે કોઈ સાયકલ શીખી રહ્યા છીએ જી, તો આપણે વારંવાર પ્રયત્ન કરવો પડે છે. જો તમાકુ છોડવો હોય ને તો પણ આપણે વારંવાર પ્રયત્ન કરવો જ પડશે. સૌથી પહેલાં એ ખાતરી કરી લો કે તમાકુ છોડવાથી તમને શું શું ફાયદા થશે એનું એક નોંધ બનાવો અને એ નોંધને તમે રેગ્યુલર વાંચો. એનાથી તમને તમારા નિર્ણય શક્તિ ઉપર થોડી તાકાત આવશે. બીજા નંબરની વસ્તુ, તમારા ઘરમાં જે બી એસ્ટ્રે હોય, થૂંકદાની હોય કે લાઇટર માચીસ હોય એ બધાને ફેંકી દો. તમે ક્યારે, કોની સાથે અને કયા સ્થળે રેગ્યુલર વ્યસન કરો છો ને એની યાદી બનાવો. હા, એટલે જે તે સમય, જે તે સ્થળ અને જે તે વ્યક્તિ સાથે એ જગ્યાએ જવાનું તમે હંમેશા ટાળો. જેવું તમે વ્યસન મૂકવાની કોશિશ કરશો એટલે તલપ લાગશે. જ્યારે પણ તમાકુની તલપ લાગે ત્યારે ખૂબ જ પાણી પીવો, તાજા ફળો ખાઓ, મમ્મી પપ્પાને દર્શન કરવા લઈ જાઓ, પત્નીને ગાર્ડનમાં લઈ જાઓ, છોકરાને સિનેમામાં લઈ જાઓ કે પ્લે ઝોનમાં લઈ જાઓ. રેગ્યુલર એક્સરસાઇઝ કરો, કસરત કરો. નિકુંજભાઈએ એમ કીધું એ પ્રમાણે આલ્કોહોલનું વ્યસન પણ સાથે છોડવા માટે મહેનત કરો. ઘણી વખત વ્યસન છોડવા માટે બિપ્રોપ્રિયોન અને વેરેનિક્લિન જેવી કોઈ દવાઓ બી વાપરવામાં આવે છે. આનાથી તમાકુ છોડવાની સફળતામાં 3 થી 4 ગણો વધારો થાય છે અને આ દવાઓ મનોચિકિત્સકના ગાઈડન્સ હેઠળ લેવી વધારે હિતાવહ છે. નિકોટિનયુક્ત ચ્યુઇંગમ, એનો પણ વપરાશ કરવો વધારે હિતાવહ છે. નિકોટિનયુક્ત ચ્યુઇંગમ ખાવાથી તમારા શરીરમાં નિકોટિનનું પ્રમાણ ઘટે છે અને જે તમાકુ અને ગુટખામાં નિકોટિન સિવાયના જે અન્ય ઝેરી પદાર્થો હોય છે ને એ બાયપાસ થઈ જાય છે. એટલે તમાકુની સારવાર અને ટેવની ટેવ પણ ચાલુ રહી છે. પણ તમાકુ છોડવા માટે સૌથી વધારે જરૂરી વસ્તુ હોય છે સ્વયંસ્ફુરિત માનસિક દ્રઢ મનોબળ. જો એ તમારી પાસે હશે તો તમે ચોક્કસથી તમાકુ છોડવામાં સફળ થશો જ. પણ નિહાલભાઈ, જરા દર્શક મિત્રોને એ પણ કહી દો કે આ તમાકુ દરેક વસ્તુ તમે છોડશો ત્યારે આ બેઝિક પ્રોબ્લેમ્સ તમને નડશે, એને તમારે ફેસ કરવાના છે. એના વિશે જરા બતાવી દો. કારણ કે ઘણી વખત કેવું હોય છે, તમાકુ વગેરે છોડી દીધું પણ એનાથી જે બેઝિક પ્રોબ્લેમ્સ થતા હોય છે, ક્યારેક આમ બેચેની થવી, માથું દુખવું, આ દરેક વસ્તુ જેવી રીતે નિકુંજભાઈએ પણ કીધું, તો દર્શક મિત્રોને એ જણાવી દો કે આટલા પ્રોબ્લેમ્સ છે જે તમને નડશે, તેમ છતાં પણ આ દરેક વસ્તુને જજુમીને તમારે આગળ વધવાનું છે. સૌથી પહેલાં મેં તમને કીધું કે તમારું માનસિક મનોબળ એકદમ દ્રઢ હોવું જોઈએ. જે બી તમાકુ છોડવાના તબક્કા દરમિયાનમાં જે આગળ મેં તમને વાત કરી કે વિડ્રોલ સિમ્ટમ્સ જે પણ આવે છે તેને કાબૂમાં લેવા માટે ઘણી નાની મોટી દવાઓ, દુખાવાની દવાઓ કે થોડીક એન્ટીઓક્સિડન્ટ, નિકુંજભાઈએ કીધું એ પ્રમાણે મલ્ટીવિટામિન્સ, ગ્લુકોઝ વોટર, ફ્રૂટ જ્યુસ, સાથે સાથે એક્સરસાઇઝ કરો. આ બધી વસ્તુઓ જો સાથે કરવામાં આવે તો માત્ર 15 દિવસ જો તમે સાચવી લો ને તો તમે વિડ્રોલ સિમ્ટમ્સના ફેઝમાંથી પાસ થઈ જાઓ છો. હું તમને એક ઉદાહરણ આપું છું. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે શાહરૂખ ખાન છે, તનુજા છે, મનીષા કોઈરાલા છે, ઇવન બરાક ઓબામા છે, એ બધા ક્રોનિક ચેઇન સ્મોકર છે. પોતાને છોડવું છે પણ હજી સુધી છોડી નથી શક્યા. અને બીજી બાજુ સલમાન ખાન અને ઋતિક રોશન એ મહદ અંશે સફળ થયા છે. એનું માનસિક જે મેન્ટાલિટી, જે સ્ટેબિલિટી છે, એનું મનોબળ દર્શાવે છે કે તમાકુ છોડવા માટે તમારે તમારો આત્મવિશ્વાસ અને આત્મ મનોબળ વધારવું પડશે. અને જે તમાકુનું વ્યસન નથી કરતું એને પણ હું ખાસ વિનંતી કરું છું કે તમારે દરેક વખતે તમે દરેક લોકોને સલાહ આપો કે તમાકુ છોડો છોડો છોડો, ભલે તમે એને જાણતા હોય કે ન જાણતા હોઈએ. બરાબર, આનાથી એક પોઝિટિવ સકારાત્મક એક વિચાર ફેલાશે. ઘણી વખત તમે આવું કરશો ને તો લોકો તમને કહેશે કે તમે તો ઓળખતા નથી, કોઈ ખીજાશે, કોઈ ગુસ્સો કરશે, કોઈ પ્રભાવિત થશે કે તમારે શું. ત્યારે એટલે એનું પ્રેમથી એને એટલું જ કહેવાનું કે જો તમે અને અમે છે ને બધા એક જ નાવમાં જઈ રહ્યા છીએ અને આ જ નાવમાં તમે કાણું પાડી દો તો એ કેમ ચાલે. એમ તમે વ્યસન કરો છો તો ઇનડાયરેક્ટલી આપણી પૃથ્વીને, આપણા વાતાવરણને નુકસાન થઈ રહ્યું છે. તો મારી ફરજ છે કે હું પણ તમને વ્યસન ન કરવા દઉં. જો આવો એક સકારાત્મક વિચાર ફેલાશે તો જ આપણી માનસિકતા બદલાશે, આપણી માનસિકતા મજબૂત થશે, આપણી માનસિકતા તંદુરસ્ત થશે અને આપણી માનસિકતા સકારાત્મક થશે. અને તમાકુ છોડવા માટે તેમજ એના વિડ્રોલ સિમ્ટમ્સ જે આવશે એની સામે લડવા માટે આપણને ચોક્કસી તાકાત મળશે.
જી ચોક્કસપણે. અને દર્શક મિત્રોને એ પણ જણાવવાનું કે તમે તમાકુ છોડો છો એનાથી તમને તો ફાયદો થાય છે પણ એની સાથે સાથે તમારા ફેમિલીને પણ એટલો જ ફાયદો થાય છે કે જે તમે સ્મોકિંગ કરો છો ને એનો જે ધુમાડો તમારા ફેમિલીને ન ગમતા પણ એમને લેવો પડે છે, એ વ્યક્તિઓ પણ કેન્સર જેવા ભયાનક રોગથી બચી જાય છે. તો નિકુંજભાઈ, આ જગ્યાએ ચોક્કસ કહીશ કે જ્યારે આ બધી વસ્તુની બેનની વાત આવે છે, આ બધી વસ્તુ બંધ કરવાની જ્યારે વાત આવે છે, તો ગવર્મેન્ટ તરફથી કયા કયા પ્રયાસો થતા હોય છે કે આ દરેક વસ્તુ ન થવી જોઈએ નથી? તો ગવર્મેન્ટ તરફથી શું પ્રયાસો થયા એની વાત કરીએ તો પહેલાં ગવર્મેન્ટને શેમાં ઇન્ટરેસ્ટ છે એની વાત કરીએ. જી. ગવર્મેન્ટના તમાકુથી આવતો ટેક્સ એમાં ઇન્ટરેસ્ટ છે. જી. એમ કહેવાય છે કે આપણી જીડીપીનો લગભગ 6% હિસ્સો, એટલે કે આપણી દેશની ઇન્કમનો લગભગ 6% હિસ્સો એ તમાકુ અથવા તમાકુ રિલેટેડ પ્રોડક્ટમાંથી આવે છે. એટલે ગવર્મેન્ટને ફાઇનાન્શિયલી એટલો બધો બેનિફિટ છે કે ગવર્મેન્ટ આ ખાડા કાન કરે છે. ગવર્મેન્ટ જાણી બુજીને આ વસ્તુ બંધ કરવા નથી માંગતી, પરંતુ સામે સોશિયલ પ્રોબ્લેમ એટલો મોટો છે, સામાજિક પ્રોબ્લેમ તમાકુના લીધે એટલો મોટો છે કે ગવર્મેન્ટે સ્ટેપ લેવા પડે છે. નિહાલભાઈ વચ્ચે પિન આઉટ કર્યું તેમ કે ગવર્મેન્ટે લો બનાવ્યો છે, એન્ટી ટોબેકો લો 2001માં એસ્ટાબ્લિશ થયો છે અને એની અંદર ઘણી બધી કલમો આવી છે. એ કલમોમાં આપણે જાહેરમાં સ્મોકિંગ કોઈ કરી શકે નહીં. એ કલમની અંદર કોઈ પણ માણસ 18 વર્ષથી નીચેના છોકરાઓને તમાકુ અથવા તમાકુ રિલેટેડ પ્રોડક્ટ વેચી શકે નહીં. આ બધી પનિશેબલ એક્ટ છે કે આમાં જેલમાં પણ જઈ શકાય છે અથવા ઇમ્પ્રિઝમેન્ટ પણ લાગી શકે છે. આ ઉપરાંત રિસન્ટલી અમારા કેટલાક ડૉક્ટર મિત્રોના પ્રયત્નોથી તમે બધાએ જોયું હશે કે મૂવીમાં એડવર્ટાઇઝમેન્ટ ચાલુ થઈ છે કે તમાકુથી નુકસાન થાય છે. એ કમ્પલસરી કરવામાં આવ્યું છે. એ આપણે જે તમાકુના રિલેટેડના ડેટા છે એ ગવર્મેન્ટ સામે પ્રેઝન્ટ કર્યા અને ગવર્મેન્ટને મજબૂર કરી કે તમે આ સ્ટેપ ઉપાડો. અને આજે બધી મૂવી પહેલાં 2 મિનિટની એડવર્ટાઇઝમેન્ટ કમ્પલસરી કરવામાં આવી છે કે તમાકુ રિલેટેડ એડવર્ટાઇઝમેન્ટ બતાવો. ત્યાર પછી નિયરભાઈ વચ્ચે શરૂઆતમાં કીધું તેમ કે તમાકુની કંપનીઓ બધા મોટા મોટા સ્ટાર, ફિલ્મ સ્ટારથી લઈ કે સ્પોર્ટ્સ પર્સનથી લઈ કે રોલ મોડલ જે માણસો કહેવાય છે લોકો માટેના, એમને લઈને એડવર્ટાઇઝમેન્ટ કરતી હોય છે અને જેના લીધે આપણું યુથ એ અંગે પ્રેરાય છે. તો આપણે એના માટે શું કર્યું તો કે જ્યારે પણ ટીવીમાં કોઈ બી તમાકુ રિલેટેડ એડવર્ટાઇઝ અથવા તો જ્યારે પણ સીન પણ આવે છે જ્યારે પિક્ચરમાં, ત્યારે કમ્પલસરી 30 સેકન્ડની સ્ટેચ્યુટરી વોર્નિંગ, એટલે કે સ્ક્રીન પર રહે તેવી વોર્નિંગ કમ્પલસરી બતાવવી પડશે કે તમાકુ એ નુકસાનકારક છે અથવા તમાકુ એ ભયજનક છે. ત્યાર ઉપરાંત તમાકુને રિલેટેડ કોઈ બી પ્રોડક્ટ છે તો એના ઉપર કેન્સરને લગતા પેશન્ટનો અથવા તો એક સાદી ભાષામાં સુપ્રીમ કોર્ટે કીધું છે ભયાનક ફોટો મૂકવો જોઈએ કે જેથી લોકો એ લે નહીં અથવા લોકો લે ત્યારે એને ખબર પડે કે ના તમાકુથી શું શું નુકસાન થાય છે. આ ઉપરાંત વાત કરીએ તો મેં જેમ કીધું તેમ આ ડેટા અને અલગ અલગ સ્ટેટ ગવર્મેન્ટમાં પણ આપણે પ્રેઝન્ટ કરવામાં આવ્યા. ત્યાર પછી લગભગ 11 સ્ટેટ ગવર્મેન્ટ એગ્રી થઈ છે. ગુજરાતે 10th હતી અને ત્યાર પછી આપણા પછી રાજસ્થાન, એમ 11 ગવર્મેન્ટે પોતાને ત્યાં ગુટકા પર બેન કર્યો છે. પરંતુ એઝ યુઝ્યુઅલ આપણે જાણીએ છીએ તેમ તમાકુની કંપનીઓ એનો લૂપહોલ શોધી લે છે અને ગુટખામાં જે બે વસ્તુ, ગુટખા એ બાય ડેફિનેશન એટલે કે સોપારી અને તમાકુનું મિશ્રણ હતું, એ બંને અલગ કરીને સેપરેટ કરી અને સેપરેટ વેચવા માંડ્યા છે. એટલે કંપનીઓ પણ પોતાના લૂપહોલ શોધી લેતી હોય છે. પણ આ બધા વચ્ચે કહેવાનું તાત્પર્ય એટલું કે ગવર્મેન્ટ તરફથી થોડા ઘણા સ્ટેપ આવ્યા છે, પણ એઝ યુઝ્યુઅલ જે આપણા દેશમાં બીજા કોઈ લો કે સિમ્પલ ટ્રાફિક લો લોકો ફોલો નથી કરતા, ત્યારે આ બધા લો કોણ ફોલો કરશે? એટલે એ મોટો ક્વેશ્ચન છે. એટલે ખરેખર સૌ પ્રથમ જરૂરી છે તો એ નાગરિકે, માણસે પોતે સજાગ થવાની અથવા પોતે જાગૃત થવાની જરૂર છે કે ગવર્મેન્ટ, હું કે તમે, આપણે એક લિમિટ સુધીની એક્શન લઈ શકશું અથવા એક લિમિટ સુધી નિયમો બનાવી શકશું અથવા તેનું પાલન કરવા માટે મજબૂર કરી શકશું. પણ માણસ જ્યાં સુધી પોતે જાગૃત નહીં થાય ત્યાં સુધી આ વસ્તુનો કોઈ અંત નથી. જી ચોક્કસ. નિકુંજભાઈ બહુ સારી વાત કરી કે અત્યારે ઘણા બધા લો બનાવવામાં આવ્યા છે, પરંતુ ભારત દેશની જ્યારે વાત કરવામાં આવે છે તો એવા ઘણા બધા લો છાપરે ચડીને બેઠા છે અને કોઈ પાલન કરતું નથી. ત્યારે એક જાગૃત નાગરિક તરીકે અમારી એટલી ફરજ છે કે અમે તમારા સુધી આવા બધા મેસેજ પહોંચાડીએ અને આવા બધા કાર્યક્રમો યોજીને તમને પણ અવેર કરવાનો પ્રયત્ન કરીએ, પરંતુ છેલ્લે જતાં વાત તો તમારા સુધી જ આવે છે. જ્યાં સુધી તમે પોતે જાતે જાગૃત નહીં થાઓ ત્યાં સુધી અમારી આ બધી મહેનત ફોકટ છે. તો દર્શક મિત્રો, આ હતા નિહાલભાઈ અને ડૉક્ટર નિકુંજભાઈ વિટલાણી. તો એમની સાથે આપણે ચર્ચા વિચારણા કરી અને તમે સૌ જાણો છો તે રીતે છેલ્લે જતાં એક મેસેજ આપણા સમાજ માટે ડૉક્ટર પાસેથી લેતા હોઈએ છીએ. તો સૌથી પ્રથમ ડૉક્ટર નિહાલ પટેલ, તમારો શું મેસેજ છે? હું તો સમાજને એક જ મેસેજ આપવા માંગુ છું કે વ્યસન તો કરવું જ જોઈએ. વ્યસન તો કરવું જ જોઈએ. ફાંકી નહીં કે માવો ગુટકા કદી ન ખાવો, ફાંકી નહીં કે માવો
ગુટકા કદી ન ખાઓ. જો વ્યસન કરવું જ હોય તો રોજ તુલસીના પાન ચાવો, રોજ તુલસીના પાન ચાવો. તમારે વ્યસન કરવું જ હોય તો વૃક્ષો વાવવાનું વ્યસન કરો, વાંચવાનું વ્યસન કરો, કે આરોગ્યલક્ષી શરીર સાચવવાનું વ્યસન કરો તમે. જી જી ડૉક્ટર નિકુંજ વિઠલાણી. મારો સમાજને એક જ મેસેજ છે કે આપણે બધા સાથે ભેગા મળી એક ટોબેકો ફ્રી સોસાયટીનું નિર્માણ કરીએ અને લેટ્સ મેક અવર સોસાયટી કેન્સર ફ્રી. જી જી દર્શક મિત્રો, તો આ હતા આપણા મહેમાનો ડૉક્ટર નિહાલ પટેલ અને ડૉક્ટર નિકુંજભાઈ વિઠલાણી. હવે જે 31 મે એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે આવી રહ્યો છે, તો તેના વિશે જાગૃતતા લાવવા માટે, સમાજમાં દરેક વ્યક્તિ જાગૃત બને તે માટેનો અમારો આ પ્રયત્ન હતો. ચોક્કસપણે સફળ થયો હશે. અને મારું છેલ્લે જતાં એટલું જ છે કે વ્યસન નહીં કરો, ખાલી સેવન કરો, અને સેવન પણ સારી વસ્તુનું સેવન કરો. તો દર્શક મિત્રો, બસ આ વાત સાથે રજા લઈશ અને ખૂબ ખૂબ આભાર સાથે ડૉક્ટર નિહાલ પટેલ અને ડૉક્ટર નિકુંજ વિઠલાણી કે અમારા આ કાર્યક્રમમાં આવવા માટે ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આવા સુંદર કાર્યક્રમ ફરીથી આપ સમક્ષ લાવતા રહીશું. ત્યાં સુધી મુજ દિલીપ જોશીને રજા આપશો. જય હિન્દ.